એકા ક્લબ જ્યાં આવેલી છે ને ત્યાં હાલ અમે છીએ ને હું સીધા દ્રશ્ય આપને બતાવીશ કે હાલ આપ જે આ જોઈ શકો છો કે મણિનગરમાં આવેલી એકા ક્લબમાં આ ઘટના બની છે ને ક્લબના 5મા માળે સ્ટ્રક્ચર છૂટું પડ્યાની વિગત જે છે તે સામે આવી છે। હાલ ફાયરની ટીમ જે છે તે ઘટના સ્થળે પહોંચી છે અને સ્વિમિંગ પુલમાં જે છે તે આ જે સ્ટ્રક્ચર છૂટું પડ્યાની વિગત જે સામે આવી છે જેને લઈને સ્વિમિંગ પુલ જે છે તે ખાલી કરવા માટેનું જણાવવામાં આવ્યું છે। 2 મહિના પહેલાં એકા ક્લબમાં સ્વિમિંગ પુલ રિપેરિંગ કરવામાં આવ્યો હતો અને સ્વિમિંગ પુલ પર લગાવેલી લોખંડની એંગલ જે છે તૂટતા દિવાલ ધરાશાયી થઈ હોવાની વિગતો જે છે તે અત્યારે પ્રાથમિક વિગત જે છે સૂત્રો પાસેથી જે સામે આવી રહી છે અને હાલ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે, સાથે સાથે ફાયર બ્રિગેડની ટીમ જે તે ઘટના સ્થળે પહોંચી છે અને જે પ્રકારની જે ક્રેક જે છે દિવાલોમાં જોવા મળી રહી છે એ પણ હું આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે હાલ આપ જે જોઈ શકો છો કે આ એકા ક્લબની આ જે દિવાલોમાં ક્રેક પડ્યાની જે છે તે દ્રશ્યો જોવા મળી રહ્યા છે, સાથે સાથે જે સ્ટ્રક્ચર છૂટું પડે છે તેના જે છે એ દ્રશ્યો પણ હું આપને બતાવવાનો પ્રયાસ કરીશ। સંધ્યા જે પ્રકારની ઘટના બની છે અને અહીંયા જે એક્સપો ચાલી રહ્યો હતો, આયુષનો એક્સપો ચાલી રહ્યો હતો ને તે દરમિયાન આ ઘટના બની છે। છત્તીસગઢના મંત્રી પણ અહીંયા જે છે તે હાજર હતા। આયુષ એક્સપો જ્યારે ચાલી રહ્યો હતો ને ત્યારે તેઓ હાજર હતા, તે પ્રકારની વિગત પણ અત્યારે સૂત્રો દ્વારા જે વિગતો સામે આવી રહી છે। જોકે આ ઘટના બની ત્યારબાદ જે એક્સપોમાં આવેલા તમામ સભ્યો હોય કે તમામ જે એક્સપોમાં ભાગ લેવા માટે આવેલા લોકો હોય તે તમામ લોકોને અહીંયા એકા ક્લબમાંથી બહાર કરવામાં આવ્યા છે અને હું બહારનો માહોલ પણ આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે અત્યારે જે એકા ક્લબ જે છે તેની બહાર પણ એ પ્રકારની જે દ્રશ્યો જે છે અહીંયા લોકો જે છે તે બહાર નીકાળવામાં આવ્યા છે। એક્સપોમાં આવેલા લોકો જે છે જે ભાઈ જે છે કે અહીંયા તેઓ તેમનો જે સ્ટોર જે છે તમારો એપલનો સ્ટોર, શું ઘટના બની હતી, શું કહેશો, શું નામ છે તમારું? નામ શું છે તમારું? સુમિત શર્મા। સુમિત, આ શું ઘટના બની હતી? તમે અમે અહીંયા આવીને રૂટીનમાં અમારું જે કામ હતું એ કામ કરી રહ્યા હતા અને દિવાલ પડી છે। અચ્છા, 11:10 11:15ની આસપાસ ઘટના બની છે। અને શું તમારે અહીંયા ઉપર પણ જે અવાજ આવ્યો હતો ધડાકા સાથે, એવો અવાજ આવ્યો હતો કે જેમ ભૂકંપ ના આવ્યો, અમે લોકો ઊભા હતા ને આખો સ્ટોર હલી ગયો અમારો। જે કસ્ટમર હતા એમને ફટોફટ બહાર નીકાળીને અને અમે લોકો બી શાંતિથી બહાર નીકળ્યા છે। તમને ઉપરથી કઈ વિગત એવી કંઈ જાણવા મળી સ્વિમિંગ પુલનું શું છે, તૂટી ગયું છે? ના, એવું કંઈ જાણવા હજી અમને આગળથી આન્સર આવ્યો નથી। હાલ જે વિગતો જે જાણવા મળી રહી છે કે 5મા માળે જે સ્વિમિંગ પુલ છે એ સ્વિમિંગ પુલનું સ્ટ્રક્ચર જે છે તે છૂટું પડ્યું હોવાની વિગત અત્યારે સામે આવી રહી છે અને આયુષનો એક્સપો જ્યારે ચાલી રહ્યો હતો ને ત્યારે આ દરમિયાન આ ઘટના બની હોવાની વિગત અત્યારે સામે આવી છે। આજે આયુર્વેદિક કોન્ફરન્સ હતી અને અમારા આયુર્વેદિક સ્ટોલ હતો અને એમાં પહેલાં અવાજ આવ્યા પછી પાછો પાણી પડ્યું અને પાછો જોરદાર ધડાકો હતો અને એટલા બધાને બહાર કાઢ્યા, પણ લગભગ કોઈને કોઈ નુકસાન થયું નથી ઉપર, બધા નીચે આવી ગયા છે। કેટલા વાગે આ ઘટના બની હશે? લગભગ કલાક પહેલાં। ઓકે, અચ્છા, છત્તીસગઢના મિનિસ્ટર પણ હતા એક્સપોમાં આવ્યા હતા? એ બી છે અને બહારના આપણે ફોરેન ડેલિગેટ બી હતા, એ બધા પણ નીકળી ગયા છે, કોઈ છે નહીં। આપણા ગુજરાતના કોઈ મંત્રી કે હાજર હતા ખરું એવું? ના, અત્યારે કોઈ હાજર નતા, પણ આવવાના હતા, ઋષિકેશ પટેલ આવવાના હતા બધા, આવવાના હતા। અને એ પહેલાં આ ઘટના બની ગઈ। અમે સવારમાં આવ્યા ત્યારે તો બધું વ્યવસ્થિત ચાલતું હતું, પણ અચાનક થોડોક અવાજ આવ્યો તો અમને એમ કે કોઈ કબૂતર કે એવું કોઈ હોઈ શકે તો પણ એના પછી કન્ટિન્યુ અવાજ આવ્યો ને એ રીતે થવાનું કે ભૂકંપ આવ્યો અને આખું છત પડે એવી સ્થિતિ હતી, એટલે બધા ત્યાંથી ભાગી ગયા છે અને અત્યારે અમારો સામાન ને બધું ત્યાં ઉપર જ છે। લેપટોપ છે, ઘણાના લેપટોપ છે, મોબાઈલ કદાચ છે, આનું બીજો મેડિસિન ને સામાન બધું ત્યાં જ છે। હા, શું ઉપર શું જાણવા મળ્યું તમને? ઉપર બધું વ્યવસ્થિત ચાલતું હતું, પણ અચાનક ત્યાં થયું ને પછી પાણી પડવા માંડ્યું, એટલે બધા ત્યાં જે વિઝિટર હતા અને જે સ્ટોલમાં વર્કર એઝ એ ઓનર કે હતા તે એ લોકો બધા બહાર નીકળી ગયા। ત્યારે પોલીસે પણ ત્યાં જ હતી સ્ટાફ, એટલે બધાને અંડર કંટ્રોલ બધાને બહાર કાઢી દીધું અને પછી કાંઈ આઈડિયા નથી કે એ લોકોએ ફાયરને આવ્યું એટલે બધું સ્ટાર્ટ। હવે સવારે 10 સાડા 10 અમે જે અમારો સ્ટોરનો રૂટીન ટાઈમ છે એ ટાઈમે અમે લોકો આવ્યા અને અમારું રૂટીનનું કામ કરી રહ્યા હતા। સૌથી પહેલાં 3 ભાગમાં દિવાલ પડી। સૌથી પહેલાં થોડો અવાજ આવ્યો, એના પછી બીજો થોડો આવ્યો અને એના પછી ત્રીજી વખતે વધારે અવાજ આવ્યો। ત્રીજી વખતે જે દિવાલ પડી એની અંદર એવા ટાઈપનો અવાજ આવ્યો કે જેમ ભૂકંપ આવ્યો હોય। અમે લોકો ઊભા રહીને કામ કરી રહ્યા હતા, અમે લોકો હલવા માંડ્યા, ગેટ આખો હલવા માંડ્યો, એ રીતની દિવાલ પડી છે। ઉપર અંદરની સાઈડ ઉપરથી દિવાલ પડી છે। હવે અંદર હજી અમે ગયા નથી કે શું છે ને શું નથી એ ખ્યાલ નથી અમને। તમારી શોપમાં કંઈ? ના, અમારા સ્ટોરમાં કોઈ નુકસાન થયું નથી, બટ અમે લોકોએ જે કસ્ટમર્સ હતા ને અમારો સ્ટાફ હતો એમને ફટોફટ બહાર નીકાળીને સ્ટોર અત્યારે ક્લોઝ કરી દીધો છે અને અમને કોઈ આગળથી હજી ખબર પડી નથી કે ભાઈ અમારે સ્ટોર ખોલવો શું નહીં
એકા ક્લબમાંથી હજી કોઈ આન્સર આવ્યો નથી. ઓકે, આ કેટલા માળનું બાંધકામ છે આમ ઉપર? આઈડિયા નહીં આપણને. ફાયરને કોને જાણ કરી કે કોઈ? ના, ફાયર તો અહીંયા હોય જ છે ઓલમોસ્ટ. કોઈ બી ઇવેન્ટ હોય તો એ લોકો સેફટી માટે તો ફાયર એ બધું રાખીને જ લાગે છે, પોલીસનો સ્ટાફ ને બધું હોય જ છે.